તારીખ 12 જૂન 2026, સ્થળ સુરત। કહાનીની શરૂઆત ત્યારથી થાય છે જ્યારે શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં જિગ્નેશભાઈ નામના એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ મળે છે। પરિવારે ફરિયાદ નોંધાવ્યાના થોડા સમય બાદ જ ગુમ થયેલા જિગ્નેશભાઈના જ ફોન પરથી તેમની પત્નીના મોબાઈલ પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો। 50 લાખ આપો નહીં તો લાશ મળશે। પત્નીના ફોન પર આવ્યો ધમકીભર્યો મેસેજ। તેમના પત્નીને 50 લાખ રૂપિયાની ખંડણી માંગતો મેસેજ આવેલો, જેમાં જે મિસિંગ પર્સન છે જિગ્નેશભાઈ, તેના બદલામાં 50 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવી જવા, અન્યથા જિગ્નેશભાઈની લાશ મળશે તે પ્રકારનો ધમકી ભરેલો મેસેજ મોકલવામાં આવેલો। આ મેસેજમાં જિગ્નેશને છોડાવવાના બદલામાં 50 લાખ રૂપિયાની મોટી રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવાની માંગ કરાઈ। એટલું જ નહીં, મેસેજમાં એવી પણ ગંભીર ધમકી આપવામાં આવી હતી કે જો પૈસા જમા નહીં કરાવવામાં આવે તો જિગ્નેશની લાશ મળશે। પરંતુ આ પાછળ એક મોટું ષડયંત્ર હતું, તેની કોઈને ખબર નહોતી। એમપીનું લોકેશન ગોધરાની હોટલમાંથી મળ્યું। 3 દિવસ બાદ ખુલ્યું ચોંકાવનારું રહસ્ય। જે મોબાઈલ પરથી ખંડણીનો મેસેજ આવ્યો હતો તેનું લોકેશન ટ્રેસ કરતા તે મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે જાણવા મળ્યું। આથી સુરત પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક ઉજ્જૈન જવા રવાના થઈ, પરંતુ ત્યાં કશું હાથ ન લાગ્યું। બાદમાં બીજો એક વિડીયો સામે આવ્યો, જેમાં જિગ્નેશને દોરડાથી બાંધેલો દેખાડ્યો હતો અને તેની લાશ મોકલવાની પણ ધમકી આપી હતી। પોલીસને વિડીયોના બેકગ્રાઉન્ડ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધાર પર શંકા ગઈ કે આ વિડીયો ગોધરામાં બનાવેલો છે। ત્યારબાદ પોલીસે પંચમહાલ જિલ્લાના ગોધરાની શિવ હોટેલમાં રેડ પાડી ઝડપી પાડ્યો। આ વિડીયો ગોધરા ખાતે બનેલ હોવાની જાણકારી મળેલી। તાત્કાલિક ટીમ દ્વારા ગોધરાની હોટલોમાં તપાસ કરતા જિગ્નેશભાઈ મળી આવેલા। શેર બજારમાં 60 લાખ ગુમાવ્યા। દેવામાંથી બચવા ગજબનો ખેલ પાડ્યો। યુવકે ખુદના અપહરણનું જ નાટક રચ્યું। તેઓ પોતે 50 થી 60 લાખ રૂપિયા શેર સ્ટોક માર્કેટમાં ઓપ્શન ટ્રેડિંગમાં ગુમાવી ચૂકેલા, અને તેને કારણે પોતે ખૂબ ખોટમાં ગયેલ હોવાથી પરિવારજનો અને અન્ય સગાવાલાઓ તેઓને મદદ કરે તેવા હેતુથી ખોટી રીતે આ પ્રકારના મેસેજ કરી પોતાનું અપહરણ થયાનું નાટક ઊભું કરેલું। જી હા, આ કોઈ અપહરણ નહોતું, પરંતુ એક જાતે રચેલું કાવતરું હતું। જિગ્નેશ સાથે કડકાઈથી પૂછપરછ કરી તો તેણે સત્ય બહાર ઓંકી દીધું। તેણે સ્વીકાર્યું કે અપહરણની આખી કહાણી તેણે ખુદ જાતે બનાવી। તેણે પત્ની અને પરિવાર પાસેથી 50 લાખ રૂપિયા લેવા માટે ખુદ હિન્દીમાં ખંડણી માંગતો મેસેજ ટાઈપ કર્યો હતો। એટલું જ નહીં, તેણે ખુદને બંધક દેખાડવા માટે જાતે જ વિડીયો રેકોર્ડ કર્યો। પોલીસ સામે તેણે લાઈવ ડેમો આપીને એ દેખાડ્યું કે કેવી રીતે તેણે ખુદને દોરડાથી બાંધી અને મોબાઈલથી વિડીયો રેકોર્ડ કરી પત્નીને મોકલ્યો હતો। જિગ્નેશભાઈ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં પોલીસને ગેરકાયદેસર ગેરમાર્ગે દોરવા અને ખોટા મેસેજ આપવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પોલીસના કહેવા મુજબ આ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ પણ વ્યક્તિ સામેલ નહોતી। હાલ ઉત્તરાણ પોલીસે જિગ્નેશ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। આ કિસ્સો સાબિત કરે છે કે પોલીસને ખોટી કહાની બનાવી ગુમરાહ કરવી કેટલી ભારે પડી શકે છે। સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। પ્રેમમાં તકરાર અને પછી બદલો, પણ આ બદલાની આગમાં હોમાઈ ગઈ એક 5 વર્ષની માસૂમ જિંદગી। વડોદરાના શિનોરમાં માતાના પ્રેમ સંબંધના ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો। પોલીસે મર્ડર મિસ્ટ્રીનો કેવી રીતે ભેદ ઉકેલ્યો, જુઓ આ રિપોર્ટમાં। પ્રેમમાં તકરાર અને પછી બદલો, ઊંઘમાં માસૂમ બાળકીનું અપહરણ, રસ્તામાં રડતા ખેલ ખતમ। કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે, પરંતુ જો આ પ્રેમ નફરતમાં બદલે તો તેનું ગંભીર અંજામ આવી શકે છે। વડોદરાના શિનોરના સતીશાણા ગામમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। 14 જૂનની એક કાળી રાત એક 5 વર્ષની માસૂમ બાળકી માટે આખરી સાબિત થઈ। મધરાત્રે પોતાના પરિવાર સાથે ઘરની બહાર સૂતેલી બાળકી અચાનક ગાયબ થઈ ગઈ। પરિવારે શોધખોળ કરી પણ કંઈ પત્તો ન લાગ્યો। આખરે પોલીસને જાણ કરવામાં આવી। ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી અને ડોગ સ્ક્વોડ મેદાને ઉતરી। 3 દિવસની ભારે શોધખોળ બાદ વડિયાદ ગામ પાસેની નર્મદા કેનાલમાંથી એક કોથળો મળ્યો। આ કોથળો ખોલતા જ પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે તેમાં માસૂમ દીકરીનો મૃતદેહ હતો। બાળકી જો છે રાત્રે ઘરના કમ્પાઉન્ડની બહાર પોતાના વડીલો સાથે ઊંઘતી હતી,
એન્ડ આ અક્યુઝ જો છે તે બાળકીનો નોન હતો, તો નીંદની અંદર જ એ પોતાના ખભા ઉપર ગોદીની અંદર લઈને બાળકીને જતો રહ્યો હતો અને થોડાક દૂર ગયા પછી જ્યારે બાળકી રડવાનું ચાલુ કર્યું હતું તો ત્યાંથી જ એક પ્લાસ્ટિકની દોરી લઈને એમને ટૂંકો ફાંસો ખાધીને એ દીકરીની મૃત્યુ કરી છે. બાળકીની માતા સાથેના અફેરમાં હત્યા, પ્લાસ્ટિકની દોરીથી ગળે ટૂંપો લઈ લીધો જીવ, કોથળામાં નાખી કેનાલમાં ફેંકી. પોલીસના સકંજામાં રહેલા શખ્સનું નામ અજય રાઠોડિયા છે, જે કોઈ હેવાનથી કમ નથી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે અજય બીજું કોઈ નહીં પરંતુ બાળકીની માતાનો પ્રેમી હતો, જે બાળકીના ઘરે સામે જ રહેતો હતો, એટલે કે પાડોશી જ હતો. આરોપી અને બાળકીની માતા વચ્ચે પ્રેમ સંબંધ હતો અને થોડા દિવસોથી મતભેદ ચાલતા હતા. અંગત વિવાદ અને અદાવતના કારણે આરોપીએ બદલો લેવાના ઈરાદે માસૂમ બાળકીને નિશાન બનાવી. 14 જૂનની રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે અજય ચૂપચાપ આવ્યો અને ઊંઘતી બાળકીને ઉઠાવી ગયો. રસ્તામાં બાળકી જાગી ગઈ અને રડવા લાગી. પકડાઈ જવાના ડરે પાપી અજય પ્લાસ્ટિકની દોરીથી માસૂમનું ગળું દબાવી હત્યા નિપજાવી. હજુ એટલે જ ન અટક્યો, પાપ છુપાવવા માટે લાશને કોથળામાં પેક કરી નર્મદા કેનાલમાં ફેંકી દીધી. एक्यूज्ड अजय लक्ष्मण राठौड़िया जो कि विक्टिमના ઘરને સામેવાલે ઘરની અંદર જ રહે છે, એ જ ફલિયાનો રહેવાસી છે, તેના ઉપર શક ગયો અને વિક્ટિમ દ્વારા આ પોલીસે કન્ફેસ કરવામાં આવ્યું છે કે ભાઈ એમના દ્વારા આ દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે. આરોપીનું અફેર એમના પરિવારની એમની માતા સાથે હતો અને એ માતા સાથે જ્યારે આરોપીનો ઝઘડો થયો તે બાબતની અદાવત રાખીને એમને આ દીકરીનો મર્ડર કર્યો છે. હત્યારો જેલના સળિયા પાછળ. હાલમાં પોલીસે આરોપી અજયની ધરપકડ કરી લીધી છે. બાળકી સાથે કોઈ શારીરિક છેડછાડ થઈ છે કે કેમ તે જાણવા પેનલ પોસ્ટમોર્ટમ કરાવાયું છે. આ હત્યામાં કોઈ બીજાની સંડોવણી છે કે શું તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કાવતરુની પ્લાનથી જ કરવામાં આવ્યું હતું એવી જ હકીકત દેખાય છે, કેમ કે જો ટાઈમિંગ છે તે ટાઈમિંગ પણ સસ્પેક્ટ છે અને ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશનની અંદર જો છે એમનું મૂવમેન્ટ જો છે પોલીસે ટેકનિકલ સોર્સિસથી પછી પોલીસે એમનું મૂવમેન્ટ એસ્ટાબ્લિશ કરવું પડ્યું હતું. માતા પિતાના અંગત વિવાદો અને અનૈતિક સંબંધોમાં જ્યારે આવા માસૂમ બાળકોનો ભોગ લેવાય છે ત્યારે સમાજ માટે મોટા પ્રશ્નો ઊભા થાય છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ, દાહોદ અને કર્ણાટકના મંદિરોમાં અર્ધનગ્ન થઈને ત્રાટકતી ક્રૂર આંતરરાજ્ય ગેંગ સુરત પોલીસે કેવી રીતે ઝડપી? આ કાતિલ ટોળકી તે જોઈએ. મધરાતે ગર્ભગૃહમાં તસ્કરોનો આતંક, કેમેરા પણ કરી દીધા બ્લાઇન્ડ. મોઢા પર કાળો નકાબ, શરીર પર માત્ર પેન્ટ કે ચડ્ડી, હાથમાં લોખંડનું ઘાતક ગણેશુ. કર્ણાટકના ચિત્રદુર્ગ અને હુબલી ધારવાડના પવિત્ર દેવાલયોને રગદોડનારી એક અતિ ક્રૂર અને શાતીર આંતરરાજ્ય ઘરફોડ ગેંગ, જે સીસીટીવી કેમેરાને અંધારામાં ધકેલીને ભગવાનના સિંહાસન પર જ હિંસક ત્રાટક મારતી હતી. એ લોકો 3 જણા મંદિર ચોરી કરી અને કર્ણાટકથી આવી રહ્યા છે એવું અમારી પાસે ઇન્ફોર્મેશન હતી અને જે અમારું જે નાકા પોઈન્ટ છે એમાં ચેકિંગ દરમિયાન જે આ વિજય છે અને ગુરજી છે એ બંને પાસેથી સોના અને ચાંદીના દાગીના અમને મળી આવેલા છે. 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત. કર્ણાટકને હચમચાવીને આ ટોળકી ગુજરાતના હૃદયમાં આશ્રય લેવા ભાગી રહી હતી, પરંતુ સુરતની સારોલી પોલીસની તીક્ષ્ણ નજરે આ શિકારીઓને ઘેરી લીધા. અંત્રોલી તરફથી આવતા જ દાહોદના 2 રીઢા ગુનેગારો ભુરજી મખોડિયા અને વિજય ગુંડિયાને દબોચી લેવાયા, જેમની બેગ ખોલતા જ ભગવાનના પવિત્ર મુગટો, કલગી, બાજુબંધ અને કિંમતી ચાંદીના દાગીનાનો જથ્થો બહાર આવ્યો. કર્ણાટકમાં એ લોકોએ મંદિર ચોરી કરેલી હતી, જેમાં કર્ણાટકમાં કોટે પોલીસ સ્ટેશનના ચિત્રદુર્ગ જિલ્લામાં મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. બસવનગર પોલીસ સ્ટેશન, દાવણગીરી જિલ્લો કર્ણાટકમાં પણ મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી છે. ધારવાડ ટાઉન પોલીસ સ્ટેશન, હુબલી ધારવાડ જિલ્લો કર્ણાટક અને વિદ્યાનગર પોલીસ સ્ટેશન, હુબલી ધારવાડ જિલ્લો કર્ણાટક, આ 4 જગ્યાએથી મંદિર ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી. અને અમારી પાસે જ્યારે આરોપીઓ પકડાયા અને મુદ્દામાલ સાથે અમે પકડ્યા તો કર્ણાટક પોલીસ જે કન્સર્ન પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ખરાઈ કરી, ફરિયાદની કોપી મંગાવી અને મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે. દાહોદ ટુ ધારવાડ લોહી અને લૂંટનો આંતરરાજ્ય રૂટ.
મજૂરી કામની આડમાં આ શખ્સો અલગ અલગ રાજ્યોમાં જતા હતા. વેકેશન દરમિયાન જે સોસાયટીઓ કે મંદિરો સુમસામ દેખાય ત્યાં દિવસ દરમિયાન રેકી કરવામાં આવતી હતી અને મધરાતનો ટકોરો થતા જ આ અર્ધનગ્ન ગેંગ લાખોની મત્તા સાફ કરીને સરહદો ઓળંગી જતી હતી. 7 તારીખે દાહોદથી ટ્રેન દ્વારા મુંબઈ પહોંચ્યા હતા અને ત્યાંથી મુંબઈથી બસ પકડી અને હુગલી ગયા હતા અને ત્યાંથી ફરી પાછી ટ્રેન પકડી અને એ ચિત્રદુર્ગ પર ગયા હતા. મજૂરી કામ માટે થઈ અને બને ત્યાં સુધી પોતાનો જિલ્લો અને રાજ્ય છોડી અને બહાર મજૂરી કામ માટે જવું, ત્યાં રીતે રેકી કરવી. રેકી દરમિયાન જ્યાં પણ મંદિર દેખાય, કોઈ અટેન્ડન્ટ ઘર દેખાય, જ્યાં બંધ મકાન દેખાય, વેકેશન હતું તો જે સોસાયટીમાં બંધ મકાન છે ત્યાં પણ એ લોકો રેકી કરી અને નક્કી કરતા હતા કે કઈ જગ્યાએ ઇઝીલી આ રીતે ઘરફોડ થઈ શકે એમ છે અથવા તો મંદિરમાં ચોરી થઈ શકે એમ છે. એ રીતે રેકી કરી અને પછી એ લોકોએ મિડનાઇટમાં આ રીતે 4 જગ્યાએ મંદિર ચોરી કરી હતી. કર્ણાટકના 4 મોટા મંદિર ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો સુરત પોલીસે ધબકતો અંત આણ્યો છે. આ આંતરરાજ્ય ગેંગ પાછળ હજુ કયા મોટા માથાઓ સામેલ છે તેની આંતરરાજ્ય કડીઓ શોધવા માટે ખાખી હવે રિમાન્ડ મેળવી લોખંડી પૂછપરછ હાથ ધરી રહી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ડિજિટલ સ્પેસમાં નફાની લાલચ અને કરોડોનું ડાર્ક વેબ સિન્ડિકેટ. સુરત સાયબર ક્રાઇમના ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 માં ઝડપાયો છે દેશવ્યાપી ઠગાઈનો એક મોટો મહોરો. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 390% રિટર્નનો માયાવી ખેલ. ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં દ્રશ્ય ગુનેગારોની નજર હવે સામાન્ય નાગરિકોની કાળી કમાણી પર છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ઓનલાઈન શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એક એવા મિસ્ટ્રીમેનને દબોચી લીધો છે જે પડદા પાછળ રહીને આખા સિન્ડિકેટને ઓપરેટ કરતો હતો. ભોગ બનનારના પુત્રને આરડી ફંડ 100 ડે વેલ્થ લીપ પ્રોગ્રામ નામના ઓઠા હેઠળ 390% જેવા અવાસ્તવિક અને અસાધારણ નફાની માયાજાળ બતાવી ગઠિયાઓએ લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. 500 ડમી મેમ્બર્સ, બનાવટી વોટ્સએપ ગ્રુપની માયાજાળ. બીઆરપી ફંડ 104 ગ્રો ટુગેધર નામના વોટ્સએપ ગ્રુપમાં ભોગ બનનારને એડ કરી brps.com નામની નકલી વેબસાઇટ પર લોગિન કરાવાયું. સ્ક્રીન પર નફાના ખોટા આંકડા ગ્રાફ બતાવીને પીડિત પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 5,99,000 ટ્રાન્સફર કરાવી આ આભાસી ખેલ આચરવામાં આવ્યો હતો. વાગે પહેલા તો સોશિયલ મીડિયા પર જાહેરાત આપે છે. જાહેરાત આપીને પછી તમે ક્લિક કરો અથવા તો તમારું ડિટેલ્સ આપો તો પછી એ લોકો તમને કોઈ વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપ પર એડ કરી નાખે છે. પછી એ ટેલિગ્રામ ગ્રુપ અથવા તો વોટ્સએપ ગ્રુપમાં મોટા ભાગે મતલબ 500-600 તમને મેમ્બર્સ મળશે અને મોટા ભાગના જે માણસો છે એ ફ્રોડવાળા જ હોય છે. એ લોકો ડમી અકાઉન્ટ ક્રિએટ કરીને પછી બધાને નાખે છે અને અલગ અલગ મેમ્બર્સ મારફતે એ લોકો ગ્રુપ પર મેસેજ મોકલી આપે છે કે મને આટલું રિટર્ન મળી ગયું, આ મહિનામાં છેલ્લા મહિનામાં આટલું રિટર્ન મળી ગયું. તો તમે એક ઓડિયન્સ તરીકે જ્યારે આ મેસેજ જોવો છો તો તમને પણ લાલચ આવી જાય છે કે બધા કમાવી રહ્યા છે અને સાચું લાગે છે એટલા માટે હું પણ ઇન્વેસ્ટ કરી નાખું. માત્ર 5,000નું કમિશન અને 2.72 કરોડના ટ્રાન્ઝેક્શન. પીડિતે 1930 હેલ્પલાઇન પર દસ્તક દીધી ત્યારે સાયબર સેલે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે હરેકૃષ્ણા રેસિડેન્સી વેલંજા ખાતે રહેતા પંકજકુમાર રામજીભાઈ રામાણીની ધરપકડ કરી. તપાસમાં સામે આવ્યું કે સાયબર ફ્રોડના મની લોન્ડરિંગ માટે જે આઈસીઆઈસીઆઈ બેંકના કરંટ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો તે પંકજે માત્ર 5,000 રૂપિયાના નજીવા કમિશનના બદલામાં આ ગેંગને ભાડે આપ્યું હતું. અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી કમિશન પેટે અકાઉન્ટ લેતો હતો અને પછી ઉપરા જે ફ્રોડ કરનાર જે ગેંગ છે એમને આપવામાં આવતો હતો. આ જે અકાઉન્ટ આમાં ઇમ્પોર્ટન્ટ છે, આમાં 2.17 લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે અને એનસીસીઆરબી પોર્ટલમાં આ અકાઉન્ટની સામે 37 એનસીસીઆરબી કમ્પ્લેન્ટ્સ આખા દેશમાં નોંધવામાં આવી છે. દેશવ્યાપી સિન્ડિકેટ, કોરોના કાળનો બ્લેક માર્કેટિયર. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ NCCRP પર આ જ એકાઉન્ટ વિરુદ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાંથી 37 જેટલી ફરિયાદો નોંધાયેલી છે જે 2.72 કરોડથી વધુના કાળા કારોબાર તરફ ઇશારો કરે છે. પંકજ રામાણી કોરોના કાળમાં વેક્સિનની બ્લેક માર્કેટિંગના કેસમાં પણ સંડોવાયેલો એક રીઢો ગુનેગાર છે. સાયબર સેલે જનતાને આવાહન કર્યું છે કે અસાધારણ નફાના દાવા કરતી સોશિયલ મીડિયા લિંક્સ અને અજાણ્યા ગ્રુપોથી દૂર રહો. રોકાણ કરતા પહેલા સેબી રજિસ્ટ્રેશનની ચકાસણી કરો.
કારણ કે આ ગમચેતી એ જ ડિજિટલ માયાજાળ સામે રક્ષણ આપતી ઢાલ છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ઉઠાવતા શિકારીઓને એટીએમમાં મદદગાર બનીને ઉભેલા આ ચહેરાઓ હકીકતમાં ખાલી ખાતાના ખેલના માસ્ટર માઇન્ડ નીકળ્યા. મદદના બહાને ખાતા સાફ. સુરતના ઈચ્છાપુરમાં એટીએમની અંદર ગોઠવાયેલો આ એક સાયલન્ટ સ્કેમ આખરે પોલીસના રડાર પર આવી ગયો છે. નિશાન પર હતા મજૂર વર્ગના લોકો, જેમણે એટીએમ ચલાવવામાં મદદ કરવાના બહાને વાતોમાં ફસાવવાના હતા અને પળવારમાં તેમના એટીએમ કાર્ડની અદલા બદલી કરી દેવામાં આવતી. એટીએમ ની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કેમ પોતાનું એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભૂળવીને તેનું જે એટીએમ કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા અને એને બીજું બળતું કાર્ડ પધરાવી દેતા હતા અને અત્યારે એટીએમ ચાલુ નથી, નેટવર્ક કનેક્શન છે એવું સમજાવીને ભૂળવીને અને વ્યક્તિને મોકલી દેતા હતા. ગેંગની મોડસ ઓપરેન્ડી પણ જોરદાર. એક આરોપી વાતોમાં વ્યસ્ત રાખતો તો બીજો પિન પર નજર ગોઠવતો અને ત્રીજો કાર્ડ સ્વેપિંગનો ખેલ પાર પાડતો. ત્યારબાદ નેટવર્ક એરર છે અથવા એટીએમ બંધ છે કહીને ભોગ બનનારને ત્યાંથી રવાના કરી દેવામાં આવતો. કાર્ડ તમારું, કંટ્રોલ તેમનું. કાર્ડ અને પિન બંને હાથમાં આવી જતા જ ખાતામાં રહેલા રૂપિયા મિનિટોમાં ગાયબ થઈ જતા. ઈચ્છાપુર પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુનાઓમાં કુલ 83,000 રૂપિયાની છેતરપિંડી સામે આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું કાર્ડ સ્વેપ કરવું થતાં સાથે સાથે એકવાર એનું જ્યારે પહેલીવાર કાર્ડ એટીએમમાં નાખે ત્યારે જે હાજર 2-3 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એનો પાસવર્ડ જોઈ લેતો હતો અને આ રીતના કાર્ડ અને પાસવર્ડ મેળવીને ત્યારબાદ વ્યક્તિ એટીએમમાંથી નીકળી જાય ત્યારે તેના કાર્ડનો યુઝ કરીને જે પૈસા છે એટીએમમાંથી વિથડ્રો કરવામાં આવતા હતા. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આખરે ગેંગ સુધી પહોંચવામાં સફળતા મેળવી. સચિન વિસ્તારમાંથી ઝડપાયેલા 3 આરોપીઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. એટીએમ સ્વેપિંગ ગેંગનો પર્દાફાશ. ઝડપાયેલા આરોપીઓ પાસેથી 14 એટીએમ કાર્ડ, 39,000ની રોકડ રકમ અને 3 મોબાઈલ સહિત કુલ 62,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દીપેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ ચૌહાણ અને શિવપ્રકાશસિંહ રાજપૂત આ 3 આરોપીઓ હવે પોલીસ કસ્ટડીમાં છે, જેઓ સુરતના અલગ અલગ વિસ્તારોમાં રોકાઈને 2 એટીએમ સેન્ટરમાં ગુનો આચર્યા હોવાનું ખુલ્યું.